નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 7 દાખલો 10મો. સંકલન sin ની 8 ઘાત x માઈનસ cos ની 8 ઘાત x છેદમાં 1 માઈનસ 2 sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x. તો પહેલું કામ આપણે અંશની અંદર તફાવતની રીતે અવયવ પાડી છે. તફાવતની રીતે અવયવ x વર્ગ ઓછા y વર્ગ મુજબ x માઇનસ y x પ્લસ y અડધી ઘાત થશે x ની. અહીંયા 8 ઘાત છે એટલે sin 4 ઘાત x માઇનસ cos 4 ઘાત x. બીજા પદની અંદર પ્લસ આવશે sin 4 ઘાત x પ્લસ cos 4 ઘાત x. છેદમાં એક કામ કરી છે, એકની જગ્યાએ sin વર્ગ વત્તા cos વર્ગ નો વર્ગ લખી છે. વર્ગ લખશું તો જ સાદરૂપ આપી શકશું. જો એકડો બરાબર sin વર્ગ x વત્તા cos વર્ગ x લખી શકાય, પણ તમે આગળ અટકી જશો એટલે હું કૌંસ ઉપર વર્ગ લખું છું. 2 sin વર્ગ x cos વર્ગ x. તમે સમજી ગયા છો. અંશમાં એક કામ કર્યું છે, તફાવતની રીતે અવયવ પાડવાનું, અને છેદની અંદર એકની જગ્યાએ નિત્યસમ લખ્યું છે sin વર્ગ વત્તા cos વર્ગ એટલે 1 થાય, 1 નો વર્ગ 1. હવે અંશનું સાદરૂપ આપવું નથી, આ એક 4 ઘાત વાળા પદનું આપી દે માઈનસ છે. પાછા આના તફાવતની રીતે આવ્યો sin વર્ગ x માઈનસ cos વર્ગ x. sin વર્ગ x પ્લસ cos વર્ગ x. અહીંયા એમ નામ હવે છેદની અંદર જ્યારે વિસ્તરણ કરશું વિદ્યાર્થી મિત્રો, ત્યારે વચનું પદ +2 sin વર્ગ cos વર્ગ મળશે. આની સાથે કેન્સલ થશે. હવે છેદની અંદર જે sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત છે, sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત અહીંયા પણ છે, તો આખો છેદ કેન્સલ થશે. છેદની અંદર 1 વધશે. આ બંને કેન્સલ થશે. અહીંયા sin વર્ગ વત્તા cos વર્ગ એટલે 1 થશે. આ સ્ટેપમાં કદાચ ન સમજાય તો એક સ્ટેપ આપણે બનાવી છે હજી. આ બંને કેન્સલ. હવે અહીંયાથી માઈનસ કોમન લઈ લઈ તો cos 2x નું સૂત્ર બને. cos 2x બરાબર cos વર્ગ x માઈનસ sin વર્ગ x. માઈનસ અહીંયા બહાર આપણે રાખશું, અને cos 2x નું તો સંકલન તમે જાણો જ છો. cos નું પ્લસ sin થશે. ખૂણો x સિવાયનો છે એટલે ખૂણાના વિકલન વડે આપણે ભાગીશું. દાખલો હજી આનું સાદુરૂપ આપી શકાય 2 sin x cos x છેદમાં 2 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ sin x ઇન્ટુ cos x પ્લસ c. બારમો દાખલો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિગ્રેશન x ની 3 ઘાત છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ x ની 4 ઘાત. હવે ધારતી વખતે આપણે શું ધારી છે, તો એવું ધ્યાનમાં રાખી છે કે જેનું વિકલન અંશમાં મળતું હોય. તો x ની 3 ઘાત કોનું વિકલન મળે, તો આપણે વિકલનની અંદર ઘાત ઘટે છે એટલે x ની 4 ઘાતનું વિકલન મળે. તો x ની 4 ઘાત બરાબર t આદેશ લઈએ તો આપણે અહીંયા t² લખી શકીએ અને એનું વિકલન અંશમાં મળે છે. x ની 4 ઘાત બરાબર t આદેશ લેતા એનું વિકલન ઓકે. તો આપણે મૂકશું I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આની જગ્યાએ dt/4 અને x ની 8 ઘાત એટલે આનો વર્ગ એટલે કે t². છેદના 4 ને કોમન લખું છું. એકડો એટલે 1 નો વર્ગ લખવો હોય તો લખી શકાય. તો 6 સૂત્રોમાંનું છેલ્લું સૂત્ર છે. રૂટ આવે છે
x ની નિશાની માઈનસ હોય ત્યારે આપણે sin ઇન્વર્સ લખતા હોઈએ છીએ. રૂટ હોય ત્યારે સહગુણક આવતો નથી, આવો આપણે વારંવાર બોલી છીએ. sin ઇન્વર્સ x upon a, x તરીકે આપણે t છે અને a તરીકે એકડો છે. t એટલે x ની 4 ઘાત. આનું વિકલન કરો એટલે આ મળશે. આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો 13મો દાખલો. તો e(x) બરાબર t આદેશ લઈએ તો એકદમ નાનો દાખલો બની જશે. e(x) બરાબર t આદેશ લેતા e(x) dx બરાબર dt. I બરાબર ઇન્ટિગ્રેશન હવે અહીંયા મૂકું છું. e(x) dx બરાબર dt મૂકું છું. 1 plus t 2 plus t dt. તો તમને પ્રશ્ન પૂછીશ ઉચિત છે તો તમે કહેશો આ ઉચિત છે. આંશિક અપૂર્ણાંકની રીત મુજબ 1/1 plus t 2 plus t બે અચળાંક છે, બે ઘાત છે ની અંદર એટલે બે અચળાંક આવશે. છેદમાં લસા લઈશું, બંને બાજુ લસા કેન્સલ. t બરાબર -2 લેતા આ પદ 0 થશે. -2 લઈએ તો અહીંયા -1 વધશે, માટે b બરાબર -1. t બરાબર -1 લેતા -1 મૂકીએ તો a × 1 પાછળનું પદ 0, a બરાબર 1. માટે આજે આપણે ધારેલું છે પદ 1/1 plus t is equal to 1/1 plus t, કારણ કે એની જગ્યાએ એકડો મૂક્યો છે, b ની જગ્યાએ -1 મૂક્યા છે. તો આપણું સંકલન કેવું બની જશે? તો I બરાબર ઇન્ટિગ્રેશન આ જગ્યાએ આપણે આ કિંમત લખીશું. તો બંને પદમાં છેદનું વિકલન અંશ છે. લોગ મોડ છેદ આવશે. પહેલા પદમાં લોગ મોડ છેદ માઈનસ, બીજા પદમાં પણ લોગ મોડ છેદ 2 plus t પ્લસ c. શેર અચળનો પણ અડધો માર્ક હોય છે વિદ્યાર્થી મિત્રો. તમે પ્લસ c ના લખો તો 2 માર્કનો દાખલો અહીંયા 1.5 મળે, 3 નો અહીંયા 2.5 મળે. કોઈ કહેશે ખાલી પ્લસ c મૂકી તો અડધો મળે, તો ના, એમ નથી મળતો. આ બધું ઓલું ગાંઠિયા સાથે કઢી મફત હોય એમને કઢી ના મળે, એના જેવું છે બધું. log 1 plus t 2 plus t plus t એટલે e(x) હવે અમારા વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપમાં કોઈનું મગજ વધુ સારું કામ કરતું હોય અને એને થોડો ડાયરેક્ટ એવો વિચાર આવે મારે તો છેદ જેવી ગોઠવણી બનાવી નાખવી છે, તો આવી રીતના બની જાય. જો I = ઇન્ટિગ્રેશન હું અંશની અંદર એકડો એટલે આમ બગડો ઓછા એકડો લખી શકું તો તમે કહેશો હા લખી શકો. હવે બગડો ઓછા એકડાને કાઉન્સમાં લખી છે આપણે. આ પહેલું પદ બગડો અને આ ઓછા એકડો. ઓકે, 2 ઓછા x છે. એક t ઉમેરું છું અને એક t બાદ કરું છું. તો આ ઉમેરો છે ને આ બાદ થયો છે. પછી તમે બંનેને છેદ આપજો એટલે સીધા આ સ્ટેપે પહોંચી જઈશું આપણે. છેદ નીચે 1 plus t 2 plus t. આનો હિસાબ કરો, t કેન્સલ એકડો થશે. આમાંથી સીધું આ સ્ટેપ અથવા તો આમાંથી આ સીધા અહીંયા સીધો જવાબ. અમુક જગ્યાએ એવી રીતના ડાયરેક્ટ ગોઠવણી તમને આવડે તો કરી શકો. દાખલો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિગ્રેશન 1/x² + 1 બીજા કૌંસમાં x² + 4. તો તમને પહેલી નજરે એવું લાગે કે ભાઈ આંશિક અપૂર્ણાંકની રીત મુજબ ઉપર બહુપદી નીચે બહુપદી, નીચે વધુ ઘાત છે 4 ઘાત છે, નીચે ઉપર 0 ઘાત છે એટલે ઉચિત છે. ઉચિત સમય વિધિ માટે આંશિક અપૂર્ણાંકની રીત તમે જાણો છો. 4 અચળાંક મળે. 4 અચળાંક મેળવવા ખૂબ અઘરા હોય છે. અગાઉ એવી વાત કરેલી છે કે બધી જગ્યાએ જ્યાં x છે ત્યાં x ની 2 ઘાત હોય તો સરળતા ખાતર આદેશ નથી લેવાનો, સરળતા ખાતર. સરળતા શેમાં? અચળાંક મેળવવામાં સરળતા.
સરળતા ખાતર x વર્ગ બરાબર તમે t કે આલ્ફા કે ગમે તે કોઈ અચળાંક લખો x વર્ગ બરાબર t લેતા, તો આપણું જે છેદવાળું પદ છે એ આવું બની જાય 1 ના છેદમાં t + 1 t + 4, એટલે અડધા અચળાંક ઘટી જાય, બે જ અચળાંક મળે. અચળાંક મળી જાય એટલે આપણે જે સરળતા ખાતર લીધું હતું એ પાછું મૂકી શકાય, એટલે આ રીતે ગણી શકાય. પણ હું એ રીતે ગણતો નથી. હમણાં મેં તમને આના પહેલાના દાખલામાં જે સમજાવ્યું છે એ રીતે હું તમને ગણાવું છું. તો અંશમાં છેદ મુજબ એકડા અને ચોગડાની જરૂર છે, તો એ બંનેનો તફાવત 3 થાય. તો હું અંશને છેદને 3 વડે ગુણું છું, 3 વડે ભાગું છું. આ તો સમજાઈ જ ગયું હશે. હવે તગડો એટલે 4 - 1 લખું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખાલી જગ્યામાં ખબર જ હશે શું ઉમેરશું. તો છેદમાં x ની 3 ઘાત હોય તો 3 ઘાત, 1 ઘાત હોય તો 1 ઘાત. આપણે અહીંયા વર્ગ છે તો આપણે x વર્ગ ઉમેરી છીએ, x વર્ગ બાદ કરીશું. હવે બંનેને છેદ આપીશું. મને છેદ આપું તો અહીંયા 1 ના છેદમાં x વર્ગ + 1 અને બાજુમાં આ રીતનું બને. હવે તમે જોઈ શકો છો 6 સૂત્રમાંથી પહેલું સૂત્ર બનશે 1/1 tan ઇન્વર્સ, કારણ કે એ તરીકે 1 છે, x/n. એવું જ અહીંયા tan ઇન્વર્સ 1/2 આવશે, કારણ કે આ 4 એટલે 2 નો વર્ગ પ્લસ c. દાખલો પૂરો. આપણે કાલના વિડીયોમાં ચર્ચા કરેલી કે આ પદનું મૂલ્ય સંકલનમાં શું છે. 15મો દાખલો, સંકલન cos ની 3 ઘાત x e log આધારી sin x. હવે e ની ઘાતમાં log હોય, log નો આધારી હોય, તો આ પદનું મૂલ્ય sin x જેટલું બને છે એવું આપણે કાલે સમજાવ્યું હતું, સાબિત પણ કર્યું હતું. is equal to cos 3 ઘાત x sin x dx. હવે અહીં આદેશ પણ લઈ શકાય અને પદનું બાજુમાં વિકલન છે એવું દર્શાવી પણ શકાય. cos x નું - sin x. હું આદેશ લઈને ગણું છું. cos x = t આદેશ લેતા. આદેશ લઈને તમે વિદ્યાર્થી મિત્રો વધારે ગણજો. કેમ કે શું બનશે, કારણ કે આજે હું તમને રીત સમજાવતો. fx ની n ઘાત બાજુમાં f' x dx = fx ની n + 1. આ જૂના કોષ્ટની અંદર આવતી રીત છે. અત્યારે શું કરે છે, fx = t આદેશ લઈ લે છે, એટલે બાજુમાં એનું વિકલન dt થશે, એટલે કે t n dt મળે. તો એનું શું થાય, t n + 1 / n + 1 t ની જગ્યાએ પાછા મૂકી દેશે. છે તો બધું એક જ, પણ આદેશ લઈને ગણશો તો આપણે બધાયની હારે છીએ. અને આપણે એમ નામ ગણી તો આપણા જેવા 10% વિદ્યાર્થીઓ હશે જે એમ નામ ગણતા હશે. રીત બંને સાચી છે, પણ આપણે બધાની હારે સમૂહમાં જવું હોય તો આદેશ લઈને ગણવું. cos x = t આદેશ લેતા, sin x dx = dt, sin x dx બરાબર આપણે અહીંયા -dt મૂકીશું. માઈનસ ને કોમન લઈ લઉં. t ની 3 ઘાત નું t ની 4 ઘાત છેદમાં 4 t, એટલે આપણે જે cos ધાર્યા હતા એ પાછા પ્લસ. બિલકુલ એવો જ દાખલો બાજુમાં છે, એના કરતા પણ આમ સહેલો કહી શકાય. x ને ઘાતમાં લઈ લઈશું. -1 ઘાત એટલે છેદમાં લખો તો +1 થઈ જશે. હવે છેદનું વિકલન 4x ઘન થાય. તો આપણે એક કામ કરીએ, અહીંયા તમે સમજાઈ ગયું હશે, e log છે, log નો આધાર e છે, એટલે આપણે x ઘન મૂકીશું. તો આપણે 4 વડે ગુણીએ ભાગીએ. છેદનું વિકલન અંશ આપણે જરા દર્શાવી દઈશું કે અંશ છે એ તો છેદનું વિકલન છે, તો જવાબ આવશે log mod છે.
આ રીતે તમે ગણી શકો. અઢારમો દાખલો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિગ્રેશન 1/√of sin cube x into sin x plus alpha dx. થોડુંક આમ પેલી નજરે થોડુંક આમ વિચાર માંગેલી એ રીતનો દાખલો છે, કઈ રીતે આગળ વધવું. પણ જો તમને પહેલું સ્ટેપ સાચું સમજાઈ જાય તો પછી આખી રીતે જ સમજાઈ ગઈ છે એમ કહી શકાય. શરૂઆતમાં કદાચ તમને ન સમજાય, હું સાઈનની 4 ઘાત કોમન લઉં છું. હવે સાઈનની 4 ઘાત અહીંયા નથી, 3 છે એટલે એક આપણે છેદમાં લખીશું અને વર્ગમૂળની બહાર લખીશું એટલે આરે વર્ગમૂળ આવશે. તો સાઈનની 4 ઘાતનું વર્ગમૂળ sin વર્ગ x થાય. હવે આવું લખવાનો એક સ્પેશિયલ હેતુ હતો વિદ્યાર્થી મિત્રો. આ જે લખ્યું છે આનું વિકલન 1/છેદમાં sin વર્ગ જેવું મળશે એવું બોલું છું. પરફેક્ટ કદાચ ન પણ મળે એટલે આપણે પહેલા આદેશ લઈ લઈશું. sin x plus alpha છેદમાં sin alpha sin x બરાબર t આદેશ લેતા ભાગાકારનો નિયમ છેદ એમનો અંશનું વિકલન માઇનસ અંશ એમનો છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ અને dx ઇઝ ઇક્વલ ટુ dt. તમે જાણો છો અંશની અંદર sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા એના જેવું છે. આલ્ફા બીટા તો તમે આની જગ્યાએ લખી શકો sin આલ્ફા માઇનસ બીટા. તો વિચારો તમે સૂત્ર sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા છેદ એમનો અંશનું વિકલન અંશ એમનો છેદનું વિકલન sin x sin alpha cos beta cos alpha sin beta બરાબર જ છે વિદ્યાર્થી. x x કેન્સલ થાય છે. માઈનસ આલ્ફા ચોથા ચરણમાં sin ઋણ છે એટલે આપણે આમ લખી શકીએ માઈનસ sin alpha. આ માઈનસ sin alpha ને સામે લઈ જાય છે. તો મૂકીશું કિંમત તો i બરાબર 1 આ જગ્યાએ t મૂકું છું રૂટમાં t માઇનસ 1 sin આલ્ફા માઇનસ છે એટલે કૌંસ છે અને કોમન લઈ શકાય કારણ કે આમાં t નથી. આ t ની -1/2 ઘાત થાય અંશમાં લખો એટલે એમાં એક વધારો કરીએ તો +1/2 છેદની અંદર 1/2 પ્લસ c છેદનો છેદ અંશમાં અને t ની 1/2 એટલે વર્ગમૂળમાં t એટલે પાછી આપણી કિંમત મૂકી દઈએ. આ રીતે દાખલો પૂરો. આગળ તો પ્રતિવિધેય ચેપ્ટરમાં આપણે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર π/2 થાય એવું સમજાવેલું. sin ઇન્વર્સ √x વત્તા cos ઇન્વર્સ √x બરાબર પણ π/2 થાય. અહીંયા ખૂણો સમાન હોવો જોઈએ. તો તમે સમજી ગયા છો ઉપર માઈનસ છે નીચે પ્લસ છે એટલે ઉડી શકે એવું નથી. પણ છેદની અંદર સૂત્ર બને છે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર π/2. હા, અહીંયા x બિલોંગ્સ ટુ 0 1 કેમ આપેલા છે? તો તમે ધોરણ 11 માં પ્રદેશ વિશે ભણી ગયા છો. √x રૂટનો પ્રદેશ શું થશે? √x લખ્યા છે. તો બધી ધન વાસ્તવિક સંખ્યાઓ પાછી sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ માટે તો sin ઇન્વર્સ નો પ્રદેશ છે -1 થી 1, √x નો પ્રદેશ છે ધન વાસ્તવિક. એ બંનેનો છેદગણ કરીએ તો તમને મળશે x બિલોંગ્સ ટુ 0 થી 1. તો છેદની અંદર π/2 લખો છો
અને આમાંથી જ આપણે cos ઇન્વર્સ x ને કરતા બનાવીએ sin ઇન્વર્સ √x પ્લસ cos ઇન્વર્સ √x બરાબર π/2 થાય છે. તો cos ઇન્વર્સ x બરાબર કેટલા? આને સામે લઈ જાઉં છું. બે કામ કરી છે આપણે. sin ઇન્વર્સ √x માઈનસ π/2 માઈનસ sin ઇન્વર્સ √x છેદમાં π/2. cos ઇન્વર્સ x ની જગ્યાએ π/2 માઈનસ sin ઇન્વર્સ x લખી શકાય. કૌંસ છોડીશું. તો અહીંયા તમે જોઈ શકો છો બંને સરવાળો થશે તો 2 ટાઈમ્સ sin ઇન્વર્સ √x એને હું છેદ આપી દઉં છું. અને π/2 છે એને પણ છેદ આપી દઈશું. છેદનો છેદ અંશમાં π/2 કેન્સલ. એકડાનું x પ્લસ c. આ પદને હું y1 લખું છું. y1 ના લખીએ અને ઠેઠ સુધી આપણે લખતું જવું હોય તો પણ ચાલશે. તો આનું સંકલન આપણે બાજુમાં રાખશું. 1dx છેલ્લે લખશું. π/2 કેન્સલ. 1dx અને ઠેઠ સુધી સાથે સાથે લેતા જઈશું. છેલ્લે જ્યારે સંકલન કરવાનું થાય ત્યારે આપણે કિંમત મૂકી દઈશું. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, પ્રતિવિધેયના સંકલનના કોઈ સૂત્રો નથી. તો પ્રતિવિધેયનું જ્યારે સંકલન લેવાનું થાય ત્યારે તમે બાજુમાં એક એકડો મૂકીને ગણી શકો છો. બીજો પણ રસ્તો છે, x બરાબર sin² θ આદેશ લઈ લો તો ચાલે એવો રસ્તો છે. એ મુજબ ગણી શકાય. તો આપણે એ રીતે ગણીએ પ્રથમ પદમાં, અથવા તો એકડો મૂકી અને ગણો. કોને fx કહેવાય, કોને gx કહેવાય. તો ઇન્વર્સ વાળાને fx, બીજાને gx કંદાસર સંકલનની રીત મુજબ લઈ શકે. હું આદેશ કરું છું x બરાબર sin² θ આદેશ લેતા dx બરાબર 2 sin θ cos θ d θ. એટલે કે dx બરાબર sin 2 θ d θ. હવે અહીંયા શું થશે? તો √x. √x એટલે લખું છું, ચાલો dx એટલે sin 2 θ d θ માઈનસ 1 dx. આ sin θ થશે. sin ઇન્વર્સ અને sin કેન્સલ થશે, માત્ર θ વધશે. આ બધા દાખલા 4 માર્કમાં અગાઉ પૂછાઈ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. હું આ થોડું ચેકી નાખું છું, નહીં તો સમાશે નહીં. તો આપણે આને LIAT મુજબ આનો ક્રમ પહેલા આવે છે એટલે આપણે આને f θ કહીશું અને આને આપણે g θ કહીશું. ખંડસ્થ સંકલનના નિયમ મુજબ f θ એમનેમ રાખી છે આપણે, એટલે કે θ એમનેમ. g θ નું સંકલન એટલે કે sin 2 θ d θ માઈનસ સંકલનમાં કંઈક આવે, આ તો તમને ખબર જ છે. શું આવે? તો આ જ પદ આગળ d/d θ. તો ઇઝ ઇક્વલ ટુ 4/π θ sin 2 θ નું માઈનસ cos 2 θ છેદમાં 2 માઈનસ આ θ નું 1 sin 2 θ નું સંકલન અહીંયા હમણાં લખ્યું માઈનસ cos 2 θ છેદમાં 2 d θ. કૌંસ છોડી છે.
એક બગડો કેન્સલ થશે 2 પાઈ આ માઈનસ આગળ લખ્યા છે થીટા cos 2 થીટા માઈનસ પાછા અહીંયા એક બગડો કેન્સલ થશે એક બગડો વધશે 2 પાઈ માઈનસ માઈનસ પ્લસ સંકલનમાં cos 2 થીટા છે cos 2 થીટા નું ડાયરેક્ટ લખું sin 2 થીટા છેદમાં 2 d થીટા આપણે અહીંયાથી કિંમત મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો તો એક કામ કરીએ cos 2 theta is equal to 1 minus 2 sin square theta લખીએ જેથી sin square theta એટલે x લખી શકાય બગડો બગડો કેન્સલ 1 upon pi sin theta ની જગ્યાએ 2 sin theta into cos theta લખીએ આપણે એક પદ ભૂલતા જાય છે વિદ્યાર્થી મિત્રો -1 dx આ 1 નું x પ્લસ c સંકલનનું કામ પૂરું થઈ ગયું તો મૂકું છું is equal to -2 by pi ખાલી થીટા એટલે કેટલા થશે તો સૌપ્રથમ તો રૂટ લેવું પડશે રૂટ તો રૂટ x is equal to sin theta તો થીટા એટલે sin inverse રૂટ x 1 minus 2x plus 1 upon pi 2 sin theta એટલે root x હવે cos theta આપણે લખી શકીએ 1 minus sin વર્ગ theta વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 1 minus sin વર્ગ એટલે x આ બંનેનું રૂટ ભેગું લખી શકાય x કૌંસમાં 1 minus x એટલે કે x minus x વર્ગ આયા વર્ગમૂળમાં લખી શકાય તો આ રીતે દાખલો ગણી શકાય